સમાચાર જામનગરથી સામે આવ્યા છે। જામનગર જિલ્લાના કાલાવડ રણુજા હાઈવે પર આવેલ એન્જલ સ્પિનિંગ મિલમાં ગઈકાલે મોડી સાંજે ભયાનક આગ લાગવાની ઘટના બની હતી। સ્પિનિંગમાં અંદર કપાસના ગોડાઉનમાં આગ લાગવાથી લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો। બનાવની જાણ થતાં જ કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તો મોટી સંખ્યામાં કપાસની ગાંસડી બળીને રાખ થઈ ગઈ છે। આગ એટલી ભયંકર હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ એટલી ભયંકર છે કે હજી આગ પર કાબુ મેળવાયો નથી। આગને કાબુમાં લેવા માટે જામનગર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી। આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું। આગ લાગવાનું કારણ અકબંધ છે। કાલાવડ ફાયર બ્રિગેડની સાથે જામનગર અને રાજકોટ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી છે। સતત 10 કલાકથી આગ ચાલુ છે। આગ એટલી ભયંકર છે કે 6 ફાયર ફાઈટર દ્વારા 10 કલાકની જહેમત કર્યા પછી આગ પર કાબુ મેળવાયો નથી। આ અંતર્ગત ભારે માત્રામાં નુકસાન થયું છે।